Hello, welcome students. Become SEM 5. Good morning students, boys and girls. Namaste. Shri Shivsha College of Commerce, Management and Computer Education, managed by Jain Citizen Education Society. Accounting 5. લાસ્ટ સેશનમાં આપણે પ્રોસેસ કોસ્ટિંગના સમ કર્યા. સાવ ઇઝી ચેપ્ટર છે, એક જ મેથડ છે. જેટલી પ્રોસેસ બુકમાં આપી હોય એટલી પ્રોસેસ એકાઉન્ટ બનાવવાના, ફિનિશ સ્ટોક અને લાસ્ટમાં એક ટેબલ બનાવવાનું છે, કેલ્ક્યુલેશન ઓફ એકચ્યુઅલ પ્રોફિટ. સાવ ઇઝી ચેપ્ટર છે. પ્રોસેસ કોસ્ટિંગ આપણે કમ્પ્લીટ કર્યું છે. ચેપ્ટર નંબર 4 આપણે કમ્પ્લીટ કર્યું છે. આજે આપણે નવા યુનિટ તરફ જઈએ છીએ. યુનિટ નંબર 3 કમ્પ્લીટ કરી છે આપણે પ્રોસેસ કોસ્ટિંગ ચેપ્ટર નંબર 4. યુનિટ નંબર 3 ઓપરેટિંગ કોસ્ટિંગ. સાવ ઇઝી ચેપ્ટર છે, ધ્યાન આપશો આવડી જશે. 3 મેથડ છે એમાં, હોટલ, હોસ્પિટલ અને થિયેટર. મેથડ્સ નો કહેવાય પણ એના ફોર્મ્યુલા ચેન્જ થતા રહેશે, સિમિલર નહીં આવે. ફર્સ્ટ આપણે કરશું હોટલના સમ, સેકન્ડ થિયેટર અને થર્ડ કરશું હોસ્પિટલના. જોતા જઈએ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 3 ઓપરેટિંગ કોસ્ટિંગ. ઓપરેટિંગ કોસ્ટિંગનો મીનિંગ શું થાય છે એમાં જોઈએ. ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ, operating costing is a special method of finding out cost not of the goods produced but of the service rendered. શું કે છે ઓપરેટિંગ કોસ્ટિંગ એટલે ગુડ્સ પ્રોવાઈડ કરે નહીં. શું પ્રોવાઈડ કરે છે? સ્પેશિયલ મેથડ ઓફ ફાઇન્ડિંગ કોસ્ટ. કોસ્ટ ફાઇન્ડ કરે છે, પડતર કિંમત ફાઇન્ડ કરે છે, સ્પેશિયલ મેથડ છે. નોટ ઓફ ધ ગુડ્સ પ્રોડ્યુસ, તમે કેટલું ગુડ્સ પ્રોડક્શન કરો છો, મેન્યુફેક્ચર કેટલું કરો છો, એ ગુડ્સનો કોસ્ટ ફાઇન્ડ કરતું નથી, બટ ઓફ ધ સર્વિસ રેન્ડર. હોટેલ છે, હોસ્પિટલ છે, થિયેટર છે, આ બધું શું છે કે જે તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઇલેક્ટ્રિસિટી કંપની છે કે જે તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. તમને લોકોને ખબર છે, હોટલમાં જાઓ છો, તમે બિલ પેમેન્ટ કરો છો, એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, કોઈ પણ પ્રોડક્ટ આપતું નથી, સર્વિસ રેન્ડર છે. હોસ્પિટલ, તમે ટ્રીટમેન્ટ લેવા જાઓ છો તો એ તમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે. તમે એને એના બદલામાં અમાઉન્ટ આપો છો, રૂપીસ આપો છો, કોઈ તમને પ્રોડક્ટ પ્રોવાઈડ કરતું નથી. સેમ વસ્તુ થિયેટરમાં તમે મૂવી જોવા જાઓ છો તો એ શું છે, તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, પ્રોડક્ટ પ્રોવાઈડ કરતું નથી, કે જેને શું કહેવામાં આવે છે? ઓપરેટિંગ કોસ્ટિંગ. ગુડ્સ પ્રોડક્શન કરતું નથી તો પણ એની કોસ્ટ ફાઇન્ડ કરવામાં આવે છે. સેમ એવી જ રીતે ઓપરેટિંગ કોસ્ટિંગમાં પણ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એની આપણે કોસ્ટ ફાઇન્ડ કરવાની છે, સર્વિસ રેન્ડર હોય એની. ફોર એક્ઝામ્પલ, ટ્રાન્સપોર્ટ સર્વિસ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ જે ટ્રાન્સફર કરે છે, આપણે સેમ 3માં શીખીને આવ્યા હતા, ટ્રકના સમ આવતા હતા, કેટલા ટન કિલોમીટર લઈ જાય છે ને કેટલા ટન કિલોમીટર લાવે છે. આઉટવર્ડ અને ઇનવર્ડ જાય છે ત્યારે કેટલા ટન લઈ જાય છે, આવે છે ત્યારે કેટલા ટન ટ્રક લાવે છે. આ સમ આપણે સેમ 3માં સેમ 4માં જોઈને આવ્યા છીએ ટ્રાન્સપોર્ટ સર્વિસના. ઇલેક્ટ્રિસિટી સર્વિસ કે જે તમારે નેક્સ્ટ 6 સેમમાં આવે છે, ઇલેક્ટ્રિસિટી સર્વિસ પ્રોવાઈડ કરે છે. અત્યારે આપણે શીખવાનું છે હોટલ, હોસ્પિટલ અને થિયેટર. 3 ઓપરેટિંગ કોસ્ટિંગના સમ આપણે આ ચેપ્ટરમાં પૂછાય છે, એક્સેટ્રા. આ બધું શું છે કે જે તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઇન ફેક્ટ that is also unit costing. One type of unit costing જે તમને SYમાં યુનિટ કોસ્ટિંગનું કોસ્ટ એકાઉન્ટમાં ફર્સ્ટ ચેપ્ટર જોયું છે તમે અને તેને કાઉન્ટ પણ કર્યું છે. But its cost unit is different from other cost unit.
આમાં જે કોસ્ટ યુનિટ તમે ફાઇન્ડ કરો છો એ પર યુનિટમાં ફાઇન્ડ કરતા નથી. જે કોસ્ટ યુનિટમાં તમે યુનિટ કોસ્ટિંગમાં ફાઇન્ડ કરો છો બધાના અલગ અલગ, એવી રીતે પર યુનિટમાં ફાઇન્ડ કરવાનું હોતું નથી. ટોટલ કોસ્ટના પર યુનિટ જ તમારે લાસ્ટમાં ફાઇન્ડ કરવાના હોય છે. The main problem of operating is the determination of suitable cost unit. મેઇન પ્રોબ્લેમ શું છે કે ઓપરેટિંગ કોસ્ટિંગ ફાઇન્ડ કરો છો ત્યારે તમને લાસ્ટમાં જે સુટેબલ ડિટર્મિનેશન ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરો છો એના ઉપરથી તમને કોસ્ટ પર યુનિટ મળે છે. હવે એમાં આપણે આગળ જઈએ. ટાઈપ્સ ઓફ સર્વિસ અને યુનિટ ઓફ કોસ્ટ એમાં મેઝરમેન્ટ થાય છે એ જોઈએ. ઇલેક્ટ્રિસિટી છે ફર્સ્ટ ટાઈપ ઓફ સર્વિસમાં. ઇલેક્ટ્રિસિટી કંપની છે કે જે પર કિલોવોટ અવર અથવા યુનિટમાં એનું તમે મેઝરમેન્ટ કરી શકો છો. ઇલેક્ટ્રિસિટી કંપની હોય જીઈબી અથવા જેટકો, પીજીવીસીએલ, તમને ખબર છે કે જે ઇલેક્ટ્રિસિટી કંપનીઝ છે. પર કિલોવોટ અવર, એક કલાકમાં કેટલા કિલોવોટ તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો. તમારા ઘરનું લાઇટ બિલ આવે છે કે જે કેટલા યુનિટ્સ રન થયું છે એના ઉપરથી તમને યુનિટ જાણી શકો છો. ઇલેક્ટ્રિસિટી કંપની છે એ કોસ્ટ પર યુનિટ જાણી શકે છે. સેકન્ડ આપ્યું છે વોટર કંપની કે જે પાણી પ્રોવાઈડ કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે વોટરની. પર 1000 લીટર, પાણી શેમાં તમે મેઝરમેન્ટ કરો છો? લીટરમાં. થર્ડ આપ્યું છે ગેસ કંપની. ગેસ કંપની એટલે પર સિલિન્ડર, કેટલી તમે એ સિલિન્ડર યુઝ કરો છો, તમે ઘરે જોતા હશો. હોસ્પિટલ, પર બેડ પર ડે, એક દિવસની કેટલી બેડ ઓક્યુપાય રહે છે કે જે હોસ્પિટલ છે એ મેઝરમેન્ટ કરે છે. એના પછી આવે છે હોટેલ, પર બેડ ઓર પર રૂમ પર ડે. હોટેલ છે એક દિવસમાં એક બેડ કેટલી ભરેલી રહે છે, એ કેટલી ઓક્યુપાય રહે છે, કેટલા રૂમ ઓક્યુપાય રહે છે, એના ઉપરથી હોટેલ એની કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરે છે. થિયેટર, પર શો, દિવસના કેટલા શો અરેન્જ કર્યા છે, 1, 2 કે 3. ડેઈલી 3 શો હોય એના ઉપરથી કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરે છે. Here 3 types of costing. અહીંયા આપણી પાસે 3 ટાઈપની કોસ્ટિંગ આપ્યા છે. હોટેલ, હોસ્પિટલ એન્ડ થિયેટર. આપણે ફર્સ્ટ હોટલના સમ કમ્પ્લીટ કરીશું, સેકન્ડ હોસ્પિટલના અને થર્ડમાં આપણે કરીશું થિયેટરના. ઈઝી છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે તમે લોકો મને પૂછી શકો છો. ઈઝી ચેપ્ટર છે સાવ, પ્લીઝ ફૂલ વિડીયો જો. આઈ રિક્વેસ્ટ યુ, ઓલ ઓફ યુ. ફર્સ્ટ, સ્પેસિમેન ઓફ હોટેલ કોસ્ટિંગ. કેવી રીતે હોટેલ કોસ્ટિંગનું ફાઇન્ડ થાય છે? એક જ તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું આવે છે કે જેમાં 2 કોલમ રહેશે. પર્ટિક્યુલર અમાઉન્ટ, જે એક્સપેન્સ આપ્યા હોય એઝ ઇટ ઇઝ લખવાના. એન્યુઅલ આપ્યા હોય તો એન્યુઅલ લખી નાખવાના, અને મંથમાં આપ્યા હોય કે 2 મંથના છે તો તમારે 12 મંથના ઇન્ટુ 12 કરીને એન્યુઅલ લખવાના રહેશે. સ્પેસિમેન આપ્યો છે, ફર્સ્ટ આપણે જોતા જઈએ. સેલેરી ટુ સ્ટાફ, અમાઉન્ટ આપી દીધી હશે. સપોઝ કે લખ્યું છે 2000 પર મંથ, એક મહિને 2000 આપે છે તો આપણે તમે યરલી ફાઇન્ડ કરો છો, એન્યુઅલ ફાઇન્ડ કરો છો, એટલે 2000 મલ્ટીપ્લાય 12, 24,000 ટોટલ તમે અહીંયા અમાઉન્ટમાં લખી શકો છો. એના પછી આપ્યું છે સેલેરી ઓફ રૂમ એટેન્ડન્સ, અમાઉન્ટ આપી દીધી હશે. એના માટેની વર્કિંગ નોટ આવે છે, આપણે આગળ જોશું. લોન્ડ્રી એક્સપેન્સ, ઇલેક્ટ્રિસિટી, રિપેર એન્ડ મેન્ટેનન્સ, ડેપ્રિશિએશન ઓન ફિક્સ એસેટ્સ, બધું તમે ટોટલ કરો છો એટલે જે ટોટલ આવે છે એને કહેવાય છે ટોટલ કોસ્ટ. પછી મળે છે તમને પ્રોફિટ માટે એને ઇન્ફોર્મેશન આપી હશે 20% અથવા 25% અથવા 33%.
અને લાસ્ટમાં તમે ટોટલ કોસ્ટમાં પ્રોફિટ એડ કરો છો એટલે અહીંયા તમને મળે છે ટોટલ ઇન્કમ. કોસ્ટ યુનિટ બનાવતા હોય જ્યારે કોઈ પણ કંપની છે એ ગુડ્સ પ્રોડ્યુસ કરે છે તો ટોટલ કોસ્ટમાં પ્રોફિટ એડ કરો તો એને સેલ્સ મળે છે. પણ આ ઓપરેટિંગ કોસ્ટિંગ છે. ઓપરેટિંગ કોસ્ટિંગ એટલે તમે ગુડ્સ પ્રોવાઈડ નથી કરતા, સર્વિસ પ્રોવાઈડ કરો છો એટલે એને મળે છે ટોટલ ઇન્કમ. લાસ્ટમાં તમને મળે છે ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ. હવે આપણે ફર્સ્ટ હોટલના સમ કરવાનો છે. દરેક સમમાં આટલા જ ફોર્મ્યુલા આવે છે, પ્લીઝ તમે રાઇટ ડાઉન કરતા જજો. ફર્સ્ટ આપ્યું છે રૂમ ડેઝ, હોટેલ માટેના જ છે, હોસ્પિટલ અને થિયેટરના આપણે પછી જોશું. ફર્સ્ટ આપ્યું છે રૂમ ડેઝ. રૂમ ડેઝ એટલે કેટલા દિવસ રૂમ ઓક્યુપાય રહે છે એ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે. ફર્સ્ટ રૂમ ડેઝ ઇઝ ઇક્વલ ટુ રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. દરેક ઇન્ફોર્મેશન સમમાં તમને પ્રોવાઈડ કરેલી જ હશે, કાંઈ પણ તમારે ફાઇન્ડ કરવાનું હોતું નથી. રૂમ ડેઝની ફોર્મ્યુલા લખવાની. રૂમ કીધું હશે ફોર એક્ઝામ્પલ 100 રૂમ આપ્યા છે તો 100 મલ્ટીપ્લાય મંથ એટલે સમરના 7 મંથ કીધા હોય ને વિન્ટરના 5 મંથ્સ કીધા હોય તો સમરના 7 એટલે 100 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય ડેઝ એને કીધું હશે 30 દિવસ અથવા 31 દિવસ, બુકમાં આપી દીધું હશે ઇન્ફોર્મેશન. 100 મલ્ટીપ્લાય 7 મલ્ટીપ્લાય 30 ઓક્યુપન્સી કેટલા ઈ ભરેલા રહે છે રૂમ. ઓક્યુપન્સી 20%, 30%, પર્સન્ટેજમાં આપી હશે ઓક્યુપન્સી. ફાઇન્ડ કરવાનું, મલ્ટીપ્લાય કરવાનું. આન્સર જે કેલ્સીમાં આવે કેલ્ક્યુલેટરમાં એ તમને રૂમ ડેઝ મળી જાય છે. સેકન્ડ વર્કિંગ નોટ આવે છે રૂમ એટેન્ડન્સ સેલેરી. રૂમ એટેન્ડન્સ સેલેરી એની ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય ડેઝ. સેમ વસ્તુ રહેશે અહીંયા પણ, મલ્ટીપ્લાય રૂપીસ અને મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. હવે જુઓ તમે રૂમ ડેઝ અને રૂમ એટેન્ડન્સ સેલેરીમાં ચેન્જીસ ક્યાં આવે છે? રૂમ એઝ ઇટ ઇઝ, મંથ એઝ ઇટ ઇઝ, ડેઝ એઝ ઇટ ઇઝ, ઓક્યુપન્સી એઝ ઇટ ઇઝ. ખાલી એક એડ થાય છે રૂમ એટેન્ડન્સ સેલેરીમાં, રૂપીસ. કેટલા રૂપિયા તમે રૂમ એટેન્ડન્સ સેલેરીને રૂમ એટેન્ડન્ટ કરવા આવે છે ને આપો છો. તમે કોઈ પણ હોટેલમાં જાઓ છો, નાઇટ સ્ટે કરો છો, ત્યાં તમને ખબર છે કે કોઈ પણ હોય રૂમ એટેન્ડન્ટ કે તમને વારે ઘડીએ પૂછવા આવે છે શું સર્વિસ પ્રોવાઈડ કરે, કે જે શું કહેવાય છે રૂમ એટેન્ડન્ટ, કે એક રૂમ દીઠ એક વ્યક્તિ એને ફિક્સ કરેલા હોય છે કે જે તમને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. આમાં એક એડ થશે મલ્ટીપ્લાય રૂપીસ, બાકી બધું સિમિલર રહેશે રૂમ ડેઝની જેમ જ. થર્ડ આપ્યું છે લાઇટિંગ ઓબ્લિક પાવર. બે માટેની ફોર્મ્યુલા સેમ જ છે, કાંઈ પણ ચેન્જીસ આવશે નહીં. લાઇટિંગ ઓબ્લિક ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. હવે આમાંથી જો એક વસ્તુ રિમૂવ થઈ ગઈ ફોર્મ્યુલામાં, આમાં આવશે ડેઝ. ડેઝ છે કે જે લાઇટિંગ અને પાવરમાંથી આવે નહીં, કેમ કે તમે જુઓ છો તમે તમારા ઘરનું લાઇટ બિલ પેમેન્ટ કરો છો ત્યારે તમને દિવસનું નથી મળતું, મંથલી મળે છે. 1 મંથ, 2 મંથ અથવા 3 મંથનું. મંથ ઉપર લાઇટિંગ કાઉન્ટ થાય છે, ડેઝ ઉપર લાઇટિંગ કાઉન્ટ થતું નથી. એટલા માટે આમાં લાઇટિંગ અને પાવરમાં ડેઝ આવશે નહીં. રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. તો તમને શું મળી જાય છે? લાઇટિંગ અથવા પાવર. ફોર્થ છે રેન્ટ પર રૂમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ રૂમ ડેઝ. રેન્ટ પર રૂમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ. આ લાસ્ટમાં તમારે ફાઇન્ડ કરવાનું છે, બધી વર્કિંગ નોટ કમ્પ્લીટ થઈ જાય પછી. ફોર્થ, એક રૂમનું એક દિવસનું રેન્ટ કેટલું છે એના માટેની ફોર્મ્યુલા છે ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ રૂમ ડેઝ. સ્ટેટમેન્ટ તમે કમ્પ્લીટ કરો છો ત્યારે તમને ટોટલ ઇન્કમ મળી જશે, ડિવાઇડેડ બાય શું થશે?
ટોટલ રૂમ ડેઝ. ટોટલ રૂમ ડેઝ આપણને ફર્સ્ટ વર્કિંગ નોટમાં મળી જાય છે. ઈચ ડિવાઇડેડ બાય તમારે ટોટલ રૂમ ડેઝ કરવાના છે. આગળ વધીએ. ઈઝી છે. ફર્સ્ટ આજે પ્રેક્ટિકલ સમજ ડાયરેક્ટ સ્ટાર્ટ કરી છે. કંઈ પણ ઇલેસ્ટ્રેશન જોતા નથી. પેજ નંબર 200, સમ નંબર 6. અમાઉન્ટ માટે હું તમને લોકોને પીડીએફ મોકલી આપીશ. ફર્સ્ટ અમાઉન્ટ એક વખત હું રીડ કરું છું, સમજજો શું કહેવા માંગે છે. અમાઉન્ટ તમારી પાસે આવી જશે જ્યારે હું તમને લોકોને લિંક શેર કરીશ ત્યારે, બટ અત્યારે તમે અમાઉન્ટ હું જે બોલું એ સમજજો. કોમન હોટલ એન્ડ મોટલ પ્રાઇવેટ લિમિટેડ has 3 types of food for its customer: single room, double room and 3 room respectively. કોમલ હોટલ અથવા મોટેલ હોટલ પ્રાઇવેટ લિમિટેડ છે કે જેણે 3 ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરે છે: સિંગલ રૂમની, ડબલ રૂમ અને 3 રૂમ. State the rent to be charged for each type of suite room on the basis of the following data. ત્રણેય રૂમનું ચાર્જ છે કે જે અલગ અલગ રીતે એને ડેટા આપેલો છે. ફર્સ્ટ 3 રૂમ શૂટ્સ છે એ 20 છે. 3 રૂમ છે, 3 ટાઈપ્સના રૂમ, એ રૂમની સંખ્યા કેટલી છે? 20. 2 રૂમ શૂટ છે એની સંખ્યા છે 30 અને સિંગલ રૂમ છે કે જેની સંખ્યા છે 100. Occupancy of each type of suite is as follow: 3 room, 2 room and single room. એમાં આપ્યું છે સમર અને વિન્ટર. સમરમાં અલગ ઓક્યુપન્સી આપી છે, વિન્ટરમાં અલગ ઓક્યુપન્સી આપી દીધી છે. સમરમાં 3 રૂમ્સમાં આપી છે 60% ભરેલા રહે છે, જ્યારે વિન્ટરમાં 20%. 2 રૂમ્સ છે કે જે સમરમાં 80% ઓક્યુપાઈ રહે છે, વિન્ટરમાં 20% ઓક્યુપાઈ રહે છે. સિંગલ રૂમ સમરમાં 90% ઓક્યુપાઈ રહે છે, વિન્ટરમાં 50% ઓક્યુપાઈ રહે છે. સ્ટાફ સેલેરી એન્યુઅલ 2,20,000 એન્યુઅલ આપી છે, એઝ ઇટ ઇઝ તમારે 2,20,000 સ્ટેટમેન્ટમાં લખવાના છે. રૂમ એટેન્ડન્ટ સેલેરી વેન ઓક્યુપાઈડ. રૂમ એટેન્ડન્ટ સેલેરી આપી છે 3, 2 અને સિંગલ. સમરમાં આપે છે 4 રૂપીસ, 3 રૂપીસ એન્ડ 2 રૂપીસ, જ્યારે વિન્ટરમાં આપે છે 6, 4.5 એન્ડ 3. લાઇટિંગ એન્ડ પાવર for full month when occupied both summer and winter. લાઇટિંગ અને પાવર છે કે જે ફૂલ ઓક્યુપાઈડ રહે છે સમર અને વિન્ટર બંનેમાં. એમાં પણ કેટેગરી આપી છે, બધામાં એને કેટેગરી આપી દીધેલી છે: 3 રૂમ્સ, 2 રૂમ્સ એન્ડ સિંગલ રૂમ. લાઇટિંગનો એને રેટ આપ્યો છે 80 રૂપીસ, 60 રૂપીસ એન્ડ 40 રૂપીસ. પાવરનો એને રેટ આપ્યો છે 42 રૂપિયા, 30 રૂપિયા અને 20 રૂપિયા. રિપેર એન્ડ રિનોવેશન 42,000, લિનિયન 45,000, ઇન્ટિરિયર ડેકોરેશન 50,000, સન્ડ્રી એક્સપેન્સ 31,550 આપી દીધેલું છે. કાંઈ પણ એમાં ચેન્જીસ કરવાના નથી. જે એક્સપેન્સ તમને આપ્યા છે એ એક્સપેન્સ એઝ ઇટ ઇઝ સ્ટેટમેન્ટમાં લખવાના છે. ડેપ્રિશિએશન બિલ્ડિંગ ઉપર 5%, એને બિલ્ડિંગની પ્રાઇસ આપી છે 14 લાખ. 14 lakhs into 5%, 14 લાખના 5%. ડેપ્રિશિએશન કાઉન્ટ કરીને સ્ટેટમેન્ટમાં મૂકી દેવાનું. ફર્નિચર 1 લાખ, 1 લાખના 10%, 10,000 ડેપ્રી ઓન ફર્નિચર સ્ટેટમેન્ટમાં લખી નાખવાનું. એર કન્ડિશન 10% ઓન 2 લાખ. એર કન્ડિશનની વેલ્યુ આપી છે 2 લાખ, 2 લાખના 10%, 20,000. સમર મે બી અઝ્યુમ ફોર 7 મંથ. સમર માટેના કેટલા મંથ કીધા છે એને? 7.
and winter for 5 months, and winter માટે 5. 7 plus 5 is equal to 12 in a year. કે સમર માટે 7 મંથ એઝ્યુમ કરે છે અને વિન્ટર માટે 5. બધી ઇન્ફોર્મેશન એને સમમાં આપણને પ્રોવાઈડ કરી દીધેલી છે. A month may be taken as a 30 days. દિવસ કેટલા દિવસ લે છે 30 days. અમાઉન્ટ પણ એને આપી દીધી છે કે 30 દિવસ. Profit including interest on investment 25% on cost. પ્રોફિટ કેટલો ગણે છે 25% કોસ્ટ ઉપર. એટલે આપણે ટોટલ કોસ્ટ મળે એના ઉપર 25% લેવાનો છે. રેન્ટ ઓફ ડબલ રૂમ સૂટ ઇઝ ફિક્સ ટુ બી 1.5. રેન્ટ આપ્યું છે કે જે ડબલ રૂમનું એને કીધું છે. આ એક પોઈન્ટ છે કે જે તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવાનું છે. રેન્ટ ઓફ ધ ડબલ રૂમનું જે રેન્ટ આપ્યું છે એ ફિક્સ આપ્યું છે 1.5 ટાઈમ્સ 1.5. 1.5 times the single room કરતા 1.5 ગણું, and that of 3 room suite is twice the single room. ને 3 room નું કેવું છે સિંગલ રૂમ કરતા twice ડબલ કીધું છે. વર્કિંગ નોટમાં આપણે આગળ સમજશું. ઇન્ફોર્મેશન અહીંયા કમ્પ્લીટ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, એવરી ટાઈમ પૂછાય છે યુનિવર્સિટીમાં. પ્લીઝ વિડીયો સમજજો અને જોજો, રાઇટ ડાઉન કરતા જજો. અમાઉન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આપણે જે વસ્તુ ફર્સ્ટ કીધી સેમ એ જ વસ્તુ આપણે લેવાની છે. આગળ આપણે કીધું ફોર્મ્યુલા લખાવી, એમાં ફોર્મ્યુલામાં ફર્સ્ટ હતું રૂમ ડેઝ. વર્કિંગ નોટ પહેલા આપણે કરી રાખશું, પછી સ્ટેટમેન્ટ બનાવશું. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ, રૂમ ડેઝ ઇઝ ઇક્વલ ટુ રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. ફર્સ્ટ આપણે એક ફોર્મ્યુલા લખી રૂમ ડેઝની. રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. એમાં આપ્યું છે આપણને બુકમાં સમર અને વિન્ટર બે અલગ પાડીને આપી દીધેલું છે. સમરમાં પણ એને કીધું છે 3 ટાઈપ્સના રૂમ, 2 ટાઈપ્સ અને સિંગલ ટાઈપ્સ. એટલે આપણે અંદર પણ કેટેગરી પાડી છે સમર, એમાં 3, 2 સિંગલ, પછી લાસ્ટમાં લખવાનું ટોટલ. હવે ફર્સ્ટ આપણે સમરનું ફાઇન્ડ કરીશું. ફોર્મ્યુલા આપણી પાસે અવેલેબલ છે રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય ડેઝ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. હવે જોતા જાઓ, રૂમ ચેન્જ ન થાય, સમર હોય કે વિન્ટર. હોટલમાં કે સમરમાં 20 રૂમ હોય તો કે વિન્ટરમાં બીજા 10 રૂમ એડ થઈને 30 રૂમ ન થઈ જાય. એટલા માટે રૂમ એને ઓલરેડી આપણને આપી દીધા છે. જુઓ 3 રૂમ્સ છે એ 20 આપ્યા છે, એ આપણે લખ્યા રૂમના ફોર્મ્યુલામાં રૂમ 20. 2 રૂમ્સ છે એને કીધું છે 30, એટલે એ આપણે લખ્યા 30. અને સિંગલ રૂમ છે એ આપણને આપ્યા છે 100, એ આપણે લખ્યા 100. રૂમ આપણે લખી નાખ્યા 20, 30 અને 100. મલ્ટીપ્લાયની બધે સાઇન કરી નાખી મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય. સમરનું ફાઇન્ડ કરી છે એટલા માટે એને કીધું હતું સમર મે બી અઝ્યુમ ફોર 7 days. સમર કેટલો ટાઈમ ગણે છે એ 7 months ગણે છે. તો બધામાં આપણે સમરનો અહીંયા ઉપર હેડિંગ માર્યું છે એટલા માટે સમર માટે શું કરશું 7 7 7 મલ્ટીપ્લાય બાય 7. પાછું મલ્ટીપ્લાય કરશું મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય. ડેઝ કેટલા કીધા છે એને અઝ્યુમ ટુ બી 30 days. 30 દિવસ એને લેવાના કીધા છે 30 30 અને 30 મલ્ટીપ્લાય. હવે શું કે છે 3 રૂમ્સની ઓક્યુપન્સી સમરમાં જ જોવાની છે. આપણે અહીંયા ઉપર હેડિંગ મારેલું છે સમર, એટલે 3 રૂમ્સની સમરની ઓક્યુપન્સી આપી છે 60%. બુકમાં આપી દીધું છે. 2 રૂમ્સના આપ્યા છે 80%. પર્સન્ટેજની સાઇન કરવાની. અને સિંગલ રૂમમાં આપ્યા છે 90%. આનું તમે મલ્ટીપ્લાય કરીને પર્સન્ટેજ કાઢો છો એટલે આવે છે ઇઝ ઇક્વલ ટુ 3 રૂમ્સના 2520, 5040, 18019, 18,900.
ટોટલ કરો છો એટલે મળે છે તમને 26,460. ત્રણેયનો ટોટલ કરવાનો 2,520, 5,040, 18,900 એટલે અમાઉન્ટ મળે છે 26,460. એના પછી આવે છે વિન્ટર. વિન્ટરમાં શું થશે? એમાં પણ સેમ એ જ રીતે 3, 2, સિંગલ અને ટોટલ. રૂમ આપણને આપી દીધા છે, રૂમની અમાઉન્ટ સેમ રહેશે 20, 30, 100. પણ હવે અહીંયા મંથ કેટલા લેશું આપણે? મંથ આવશે 5. વિન્ટરમાં કેટલા કીધા છે? 5. એટલા માટે મંથ થઈ જશે બધામાં 5, 5, 5. ડેઝ માટે એને કીધું તું 30. સમર હોય કે વિન્ટર, ડેઝ તો સિમિલર જ રહે છે. એટલે 30, 30, 30. મલ્ટીપ્લાય ઓક્યુપન્સી અહીંયા ચેન્જ થાય છે. વિન્ટરની આપી છે 20%, 3 રૂમ્સની 20%, 2 રૂમ્સની 20% અને સિંગલ રૂમની 50%. એટલે આવે છે 600, 900 and 7,500. ટોટલ કરો છો એટલે તમને આન્સર મળે છે 9,000. એના પછી આપણે જોઈએ છીએ રેન્ટ ટોટલ ફાઇન્ડ કરવાનું છે. લાસ્ટમાં એક પોઈન્ટ આપ્યો હતો એના માટે આપણે જોશું. લાસ્ટમાં જો રિપીટ કરું છું, the rent of the double room should is to be fixed 1.5. ડબલ રૂમનું રેન્ટ આપ્યું છે અને 1.5. અહીંયા જોતા જજો, ડબલ રૂમનું આપ્યું છે 1.5. એ આપણે ફિક્સ રાખીએ છીએ 1.5. ડબલ રૂમનું 1.5. single 1.5 times the single room shoot and of 3 room shoot is twice the single room. single room નું એક છે તો 3 rooms નું શું કે છે? twice એટલે ડબલ કે છે. single room નું 1 તો 3 rooms નું શું કીધું છે? એના કરતા twice એટલે 1 નું ડબલ 2. હવે શું કરી છે? સિંગલ નો સમર અને વિન્ટર નો ટોટલ કરી છે. સિંગલમાં જો, સિંગલમાં કેટલા આવ્યા હતા? આન્સર તમને મળ્યો તો 7,500 વિન્ટરના. સમરના કેટલા હતા? 18,900. સિંગલના 18,900 પ્લસ 7,500 એટલે અમાઉન્ટ મળે છે 26,400. મલ્ટીપ્લાય બાય 1. સિંગલ રૂમ માટે આપણે કેટલા કીધા? તો એનું રેન્ટ 1 રૂપીસ એટલે 26,400 મલ્ટીપ્લાય 1 એટલે અમાઉન્ટ આવે છે 26,400. 2 રૂમ્સ એનું અમાઉન્ટ તમને મળ્યું તો અહીંયા જુઓ 50, 40, 5,040 પ્લસ 900. 2 રૂમ્સનું 5,040 પ્લસ 900 એટલે અમાઉન્ટ મળે છે 5,940 મલ્ટીપ્લાય 2 રૂમ્સનું આપણને ફિક્સ કેટલું કીધું હતું? 1.5. મલ્ટીપ્લાય કરો એટલે આન્સર મળે છે 8,910. એના પછી 3 રૂમ્સનું હતું 25, 20, 25, 20 પ્લસ અહીંયા વિન્ટરનું કેટલું હતું? 600. 25, 20, 25, 20 પ્લસ 600 એટલે અમાઉન્ટ મળે છે 31,20 મલ્ટીપ્લાય બાય 2. amount મળે is equal to 6,240. ટોટલ રૂમ ડેઝ તમને મળે છે, આ ત્રણનો ટોટલ કરો છો 26,400, 8,910, 6,240 એટલે તમને અમાઉન્ટ મળે છે 41,550. વર્કિંગ નોટ નંબર સેકન્ડ, રૂમ અટેન્ડન્ટ સેલેરી. રૂમ મલ્ટીપ્લાય મંથ multiply days, multiply rupees, multiply occupancy. એમાં પણ સિમિલર એવી જ રીતે સમરમાં 3, 2 સિંગલ અને પછી આવે ટોટલ. રૂમ તો આપણને બધામાં ફિક્સ જ હતા 20, 30 અને 100. આપણે લખીએ છીએ 20, 30, 100. મંથ ફિક્સ હતા, સમરમાં હતા 7, 7, 7. ડેઝ ફિક્સ હતા 30, 30, 30. રૂપીસ માટે એને આપ્યું છે રૂમ એટેન્ડન્ટ સેલેરીમાં
સમરમાં 3 માં આપ્યા છે 4, 2 માં આપ્યા છે 3 અને સિંગલ રૂમનું રૂપીસ આપ્યા છે 2. 3 રૂમ્સમાં આપ્યા છે 4 રૂપીસ, 2 રૂમ્સના આપ્યા છે 3 રૂપીસ અને સિંગલ રૂમના આપ્યા છે 2 રૂપીસ. ઓક્યુપન્સી જે હતી એ જ છે 60%, 80% અને 90%. 60%, 80% અને 90%. પર્સન્ટેજ કાઢીને ટોટલ તમે ફાઇન્ડ કરો એટલે ફર્સ્ટ 3 રૂમ્સમાં મળે છે 10,080, 2 રૂમ્સમાં મળે છે 15,120 અને સિંગલ રૂમમાં મળે છે 37,800. ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે 63,000, 63,000. એના પછી સિમિલર એવી જ રીતે રૂમ એટેન્ડન્સ સેલેરી વિન્ટર માટે ફાઇન્ડ કરો છો. એમાં પણ 3, 2 સિંગલ અને ટોટલ રૂમ કેટલા રહેશે? સિમિલર રહેશે 20, 30 અને 100. વિન્ટરમાં કેટલા કીધા છે? મંથ 5, 5, 5. ડેઝ કેટલા કીધા છે? 30, 30, 30. પણ હવે અહીંયા જો વિન્ટર માટે રૂપીસ પાછા ચેન્જ થાય છે. રૂપીસ આપ્યા છે 3 માં 6 રૂપીસ, 2 રૂમ્સમાં 4.5 રૂપીસ અને સિંગલ રૂમમાં 3 રૂપીસ. મલ્ટીપ્લાય એની ઓક્યુપન્સી તમારી પાસે હતી એ જ તે સિમિલર ઉપર રૂમ ડેઝમાં લીધી હતી એ જ તે 20%, 20% એન્ડ 50%. એટલે અમાઉન્ટ મળે છે 3600, 4050, 22,500. ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે 30,150. એના પછી આવે છે લાઇટિંગ. લાઇટિંગ અને પાવર બેનું અલગ અલગ આપ્યું છે. જો બેનું કમ્બાઈન આપ્યું હોય તો બેનું કમ્બાઈન ફાઇન્ડ કરવાનું. આમાં લાઇટિંગના રૂપીસ અલગ છે અને પાવરના રૂપીસ પણ અલગ આપ્યા છે. લાઇટિંગમાં આપણે કીધું હતું ફોર્મ્યુલામાં ડેઝ આવશે નહીં. રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. એમાં પણ સિમિલર એવી જ રીતે આપણે જોઈએ છીએ સમર, 3, 2 સિંગલ અને ટોટલ. હવે એમાં જુઓ રૂમ કેટલા રહેશે? સિમિલર 20, 30 અને 100. સમરનું છે એટલે સમર માટે એને કેટલા મંથ્સ કીધા છે? 7, 7, 7. અને રૂપીસ આપ્યા છે સમરમાં લાઇટિંગના 80, 60 અને 40. 3 માં આપ્યા છે 80 રૂપીસ, 2 રૂમ્સમાં આપ્યા છે 60 રૂપીસ, સિંગલ રૂમમાં આપ્યા છે 40 રૂપીસ. ઓક્યુપન્સી તો હતી ઈ જ તે 60%, 80% અને 90%. પર્સન્ટેજ મૂકીને ફાઇન્ડ કરો. બધું ટોટલ મલ્ટીપ્લાય અને પર્સન્ટેજ કરો એટલે 3 રૂમ્સમાં આવે 6,720, 10,080, 25,200. ટોટલ કરો એટલે ટોટલ આવે છે 42,000. એના પછી આવે છે વિન્ટર. વિન્ટરમાં આવે છે 3, 2 સિંગલ. જે લગતે આપણે કરીએ છીએ એવી જ રીતે 20, 30, 100. વિન્ટરમાં કેટલા મંથ હતા? 5, 5, 5. 80 રૂપીસ વિન્ટરમાં 80, 60 અને 40. અમાઉન્ટ તો સેમ જ આવી. જુઓ સમરમાં પણ કેટલા આવ્યા? 80, 60, 40 અને વિન્ટરમાં પણ 80, 60, 40. પણ અહીંયા શું થાય છે? ખાલી મંથ ચેન્જ થાય છે. બેની રૂપીસ સિમિલર આપ્યા છે સમર વિન્ટરના. ઓક્યુપન્સી આવે છે 20%, 20% અને 50%. વિન્ટરની ઓક્યુપન્સી ચેન્જ થઈ જાય છે. જે આપી હતી એ વિન્ટરમાં જ રહેશે. સમરની સમરમાં, વિન્ટરની વિન્ટરમાં. 20%, 20% એન્ડ 50%. અમાઉન્ટ મળે છે 1600, 1800 અને 10,000. ટોટલ આવે છે 13,400. પાવર ઇઝ ઇક્વલ ટુ રૂમ મલ્ટીપ્લાય મંથ મલ્ટીપ્લાય રૂપીસ મલ્ટીપ્લાય ઓક્યુપન્સી. એમાં પણ સિમિલર એવી જ રીતે સમર, એમાં 3, 2 સિંગલ અને ટોટલ 20, 30, 100. જે રૂમ હતા એ એઝ ઇટ ઇઝ સમરના છે એટલે 7, 7, 7. હવે શું આપ્યું છે? રૂપીસ. પાવરના રૂપીસ 3 માં આપ્યા છે 42, 2 માં આપ્યા છે 30 અને સિંગલમાં આપ્યા છે 20.
ઓક્યુપન્સી આપી છે 60%, 80% અને 90%. 60, 80 અને 90 ફાઇન્ડ કરો એટલે આવે છે 3528, 5040, 12600. ટોટલ આવે છે 21169. સિમિલર એવી જ રીતે હવે આપણે ફાઇન્ડ કરશું વિન્ટર. વિન્ટરમાં આવે છે 3 2 સિંગલ, એમાં પણ રૂમ સેમ રહેશે 20, 30, 100. અહીંયા 30 આવ્યો, બાય મિસ્ટેક 20 લખાણું છે, પ્લીઝ કરેક્શન કરજો. 20, 30, 100. વિન્ટરના મંથ આપ્યા છે 5, 5, 5. ડેઝ આપ્યા છે 30, 30, 30. પાવરમાં આપ્યું છે એનું રૂપીસ 42, 30 અને 20. અને ઓક્યુપન્સી આપી છે 20, 20% અને 50%. એમાં આવે છે આન્સર 840, 900 અને 5000. ટોટલ કરો છો એટલે આવે છે 6740. 20, 30, 100, 5, 5, 5, 42, 30 અને 20. 20%, 20% અને 25%. સોરી બાય મિસ્ટેક અહીંયા બધામાં 30 લેવાઈ ગયા છે, એ પ્લીઝ કરેક્શન કરજો. ત્રણેયમાંથી 30 રિમૂવ થશે. પાવરમાં ડેઝ ક્યારે પણ આવતા નથી, બાય મિસ્ટેક લખાઈ ગયું છે. પ્લીઝ 30 રૂપીસ તમે રિમૂવ કરજો ત્રણેયમાંથી. એટલે અમાઉન્ટમાં લે છે ટોટલ થશે 6740. લાસ્ટમાં આપણે રૂમ રેન્ટ ફાઇન્ડ કર્યું છે. રેન્ટ ફોર 2 રૂમ્સ એને કીધું છે ફિક્સ આપ્યું છે 1.5. સો ધેટ રેન્ટ ફોર સિંગલ રૂમ ઇઝ ઇક્વલ ટુ 1. રેન્ટ ફોર 3 રૂમ્સ ઇઝ ઇક્વલ ટુ 2. સિંગલ રૂમનું કેવું કીધું છે ડબલ રૂમ કરતા હાફ. સિંગલ રૂમનું 1 આપ્યું છે તો એનું શું કીધું છે 3 રૂમ્સનું એનું ડબલ આપ્યું છે, એટલે 3 રૂમ્સમાં આવે છે 2. રેન્ટ ફોર રૂમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ રૂમ ડેઝ. નેક્સ્ટ આજે આપણે વર્કિંગ નોટ જોઈએ છીએ, પ્લીઝ આટલી રાઇટ ડાઉન કરી રાખજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. કાલે આપણે સ્ટેટમેન્ટ તરફ આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.